ભાવનગર શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં કોઈ દારૂ પીવાની બાબતને લઈને 3 શખ્સોએ રિક્ષા ચાલક યુવાન પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઈજાગ્રસ્ત યુવાનની સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। આ બનાવ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે। સમગ્ર બનાવ અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના વડવા સિદ્ધિવાડમાં રહેતા રિક્ષા ચલાવી પરિવારનું જીવન ગુજરાન ચલાવતા નૂર મોહમ્મદ અલીભાઈ લાકડા ઉંમર વર્ષ 45 મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું કે આજે બપોરના સમયે ચાવડી ગેટ પોલીસ ચોકી પાસે પોતાની રિક્ષા સાથે ઊભો હોય એ દરમિયાન 3 શખ્સો સાથે દારૂ પીવા બાબતે બોલાચાલી થઈ હતી, જેમાં નૂર મોહમ્મદે ત્રણેય શખ્સોને દારૂ પીવડાવવાની ના પાડતા વાતને લઈને ઝઘડો થતા સમગ્ર મામલો ઉગ્ર બન્યો હતો, જેમાં ત્રણેય શખ્સોએ નૂર મોહમ્મદ પર તલવાર છરી વડે હુમલો કરતા જીવ બચાવવા માટે નૂર મોહમ્મદ ચાવડી ગેટ પોલીસ થકી ચોકીથી દોડતો વડવા તલાવડી તરફ ભાગ્યો હતો, જ્યાં ત્રણેય શખ્સોએ નૂર મોહમ્મદ એ આંતરિક હથિયારો વડે ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। એ દરમિયાન લોકોના ટોળા એકઠા થતા ત્રણેય હુમલાખોરો થઈ ગયા હતા, જ્યારે ઇજાગ્રસ્ત નૂર મોહમ્મદને સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। આ અંગે ઇજાગ્રસ્તની પત્ની દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે। બનાવમાં એમ કાંઈ નહીં, 3-4 દિવસથી અમારે છે ને મગજમારી હતી ખેડૂવાસમાં દારૂ પીવા બાબતે। અત્યારે કાંઈ નહીં, એટલે મેં ના પાડી તો કે હું તને ધ્યાનમાં રાખીશ, તો અત્યારે હું તલાવડીમાં ગયો તો મારી હાલત કેવી કરી નાખી। એ લોકો જો 3 જણા હતા, એ હરિજન હતો, આપણે જય ભીમ હતો, એ વિદ્યાનગરનો, એનું નામ ગડ્ડો કરીને હતો, ગડ્ડો એનું નામ તો મને નથી ખબર, ને 2 આઈના હતા પાનવાડીના। 3 જણા મને ધોળાવી દોડાવીને મને જો મારી આંગળી કાપી નાખી, તલવારના ઘાત, તલવાર ને છરી અમારી હાજી મારી આંગળી પોઝિશન જો તમને કઈ જગ્યાએ મારવામાં આવ્યા? પોલીસ સ્ટેશનની બાજુમાં જ તે, પોલીસ સ્ટેશનની બાજુમાં જ તે, ચાવડી ગેટ, હા પોલીસ સ્ટેશનની બાજુમાં જ તે, પોલીસ સ્ટેશનની બાજુમાં જ તે। ફિરોજ મલેક, ભાવનગર।